પહેલું આપેલું છે કે જીઆઈ ટેગ દિલ્હી સ્થિત ભૌગોલિક સંકેત રજિસ્ટર. પાંચમું છે કે જીઆઈ ટેગ વિશે નીચેના નિવેદનો ધ્યાનમાં લો. તો જીઆઈ ટેગ દિલ્હી સ્થિત ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે અને ભૌગોલિક સંકેતોની નોંધણી 10 વર્ષના સમયગાળા માટે માન્ય હોય છે. ત્રીજું છે કે ભારતની અંદર સૌપ્રથમ પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. ઉપરાંત નિવેદનોમાંથી કયું નિવેદન સાચું છે, સાચા છે? તો સી, માત્ર 2 અને 3 સાચા છે. છઠ્ઠું છે તાજેતરની અંદર સમિટ ઓફ ન્યૂ ગ્લોબલ ફાઇનાન્શિયલ પેક્ટ ક્યાં યોજાઈ હતી? તો બી, પેરિસ, ફ્રાન્સ. આગળ વાત કરીએ 29 જૂન 2023 અને ગુરુવારનું કરંટ અફેર. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 29 જૂનને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ભારતની અંદર દર વર્ષે 29 જૂનને નેશનલ સ્ટેટિક્સ ડે અથવા તો આંતરરાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભારતીય આંકડાશાસ્ત્રીય પ્રણાલીના વિકાસની અંદર શ્રી પીસી મહાલનોબિસ પ્રધાનને બિરદાવવા માટે ભારતની અંદર વર્ષ 2006 થી તેમનો જન્મ દિવસ 19 જૂન આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે. આ ઉપરાંત આ દિવસની ઉજવણીનો અન્ય એક હેતુ ભારતની અંદર સામાજિક આર્થિક આયોજન અને આ નીતિના નિર્માણની અંદર આંકડાકીય માહિતીના મહત્વ અંગે જાગૃતતા લાવવાનો છે.